ગુડ મોર્નિંગ. હું છું ભટ્ટ દર્શિતા જગદીશચંદ્ર, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી. એમાં આપણું પ્રકરણ 3 ધાતુ અને અધાતુ. આજે એમાં આપણે ટોપિક છે ધાતુઓની પ્રાપ્તિ. ખનિજ અને કાચી ધાતુ સામાન્ય રીતે પૃથ્વીનું ભૂપૃષ્ઠ ધાતુઓનો મોટો સ્ત્રોત છે. દરિયાનું પાણી પણ સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ જેવા દ્રાવ્ય ક્ષારો ધરાવે છે. આથી જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ માંથી કુદરતી રીતે મળે તેને આપણે ખનિજ કહીએ છીએ. એટલે કે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી જે કુદરતી રીતે તત્વ કે સંયોજન આપણે મેળવીએ છીએ જેને આપણે ખનિજ કહીએ છીએ. પરંતુ કેટલીક જગ્યાએ ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ ધરાવે છે અને તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ લાભદાયી હોઈ શકે છે. તેમાંથી ધાતુ લાભદાયી રીતે નિષ્કર્ષિત કરી શકાય. આવી ખનિજોને કાચી ધાતુ અયસ્ક કહે છે. એટલે કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ અયસ્ક આપણે કહીએ છીએ. તો ખનિજ કે જે પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે તત્વ કે સંયોજન મળે તેને આપણે ખનિજ કહીએ. કાચી ધાતુ જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી આપણે નિષ્કર્ષણ કરી શકીએ તેને આપણે કાચી ધાતુ કહીએ છીએ. ત્રીજું છે ગેંગ. ગેંગ જે પૃથ્વીના પોપડામાંથી મળતી કાચું ધાતુમાં રહેલું એકલું તત્વ હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. તો આને આપણે આ જે અશુદ્ધિ રહેલી છે તેને આપણે ગેંગ કહીએ છીએ. એટલે કે પૃથ્વીના પોપડામાં કાચી ધાતુમાં તત્વ એકલું ના હોય પણ તેમાં માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થો પણ જે અશુદ્ધિ સ્વરૂપે રહેલા હોય છે અને આ અશુદ્ધિને ગેંગ કહેવાય છે. કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ. કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ એ તેની સક્રિયતાના આધારે 3 રીતે આપણે વર્ગીકૃત કરીએ છીએ. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ જે ખૂબ જ વધુ સક્રિય હોય છે. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમનો સમાવેશ થાય છે, જે સૌથી વધુ સક્રિય ધાતુઓ છે. આ ધાતુ એટલી હદે સક્રિય હોય છે કે ક્યારેય કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. વધુ સક્રિય હોવાથી તે પ્રક્રિયા કરતી રહે છે, માટે તે ક્યારેય આપણને મુક્ત સ્વરૂપે મળતી નથી. વધુ સક્રિય ધાતુઓ છે અને તે વિદ્યુત વિભાજનથી આપણે મેળવી શકીએ છીએ. બીજું મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ મધ્યમ સક્રિય હોય છે. એમાં ઝિંક, લોખંડ, કોપરનો સમાવેશ થાય છે. આ ધાતુઓ ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળે છે. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે જે આપણને ક્યારેય મુક્ત સ્વરૂપે મળતી નથી, જ્યારે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ એ આપણને ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી આપણને મળે છે. ઝિંક, લોખંડ, કોપર જે મધ્યમ સક્રિય ધાતુઓ છે અને કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શનથી આપણે મેળવી શકીએ છીએ. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ જે સૌથી ઓછી સક્રિય હોય છે તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળે છે. દાખલા તરીકે સોનું અને ચાંદી. ચાંદી અને કોપર તેમના સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી સંયુક્ત અવસ્થામાં મળે છે. ઘણી ધાતુઓની અયસ્ક ઓક્સાઇડ હોય છે. આમ થવાનું કારણ એ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં મળે છે. એટલે કે ધાતુઓના ઓક્સાઇડ આપણને મળે છે એનું કારણ એ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે અને આપણે પૃથ્વી પર ઓક્સિજન વિપુલ પ્રમાણમાં રહેલો છે. અયસ્કોની સમૃદ્ધિ. પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જે કે માટી, રેતી વગેરેથી દૂષિત હોય છે, જેને ગેંગ કહે છે. આપણે અહીં આગળ વાત કરી કે પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુ એમાં માત્ર ખાલી એક તત્વ ના હોય પરંતુ તેમાં વધુ માત્રામાં માટી અને રેતી અને અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ રૂપે રહેલા હોય છે, એને આપણે ગેંગ કહીએ છીએ. એટલે કે અયસ્ક ગેંગથી દૂષિત થયેલી હોય છે. પરિણામે ધાતુના નિષ્કર્ષણ પૂર્વે તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવી જરૂરી છે. એટલે કે ધાતુના નિષ્કર્ષણ કરતાં પહેલાં તેમાંથી આપણે એમાં અશુદ્ધિઓ રહેલી હોય અને આપણે દૂર કરવી જરૂરી છે. આમ અયસ્કોમાંથી ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને અયસ્કના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે.
તે પ્રમાણે અલગ અલગ અલગીકરણ તકનીકો અપનાવવામાં આવે છે. કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં માટી, રેતી જેવી અન્ય અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે, અને આને આપણે ગેંગ કહીએ છીએ. અને ગેંગને દૂર કરવા અલગ અલગ પદ્ધતિઓ વપરાય છે, અલગ અલગ અલગીકરણ તકનીકો અપનાવવામાં આવે છે. અને આ તકનીકો એ ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. એટલે કે ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવતને આધારે આપણે અલગ અલગ અલગીકરણ તકનીકો અપનાવીએ છીએ. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. આ ધાતુઓને ઓક્સાઇડને માત્ર ગરમ કરી તેનું રિડક્શન થઈ ધાતુ છૂટી પડે છે. દાખલા તરીકે સિન્નાબાર એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે તે પ્રથમ મર્ક્યુરિક ઓક્સાઇડમાં ફેરવાય છે, અને ત્યારબાદ મર્ક્યુરિક ઓક્સાઇડને વધુ ગરમ કરતાં તે મર્ક્યુરીમાં રિડક્શન પામે છે. જો આપણને રાસાયણિક પ્રક્રિયા દર્શાવેલી છે, મર્ક્યુરિક સલ્ફાઇડ વત્તા ઓક્સિજન, આપણને નિપજ મળે મર્ક્યુરિક ઓક્સાઇડ. સિન્નાબાર ખનિજ છે, જેને આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતાં આપણને મર્ક્યુરિક ઓક્સાઇડ મળે છે. ત્યારબાદ મર્ક્યુરિક ઓક્સાઇડને આપણે વધુ ગરમ કરીએ છીએ, વધુ ઉષ્મા આપીએ છીએ, તો તેનું રિડક્શન થઈને આપણને મર્ક્યુરી મળે છે. મર્ક્યુરિક ઓક્સાઇડને આપણે ગરમ કરતાં આપણને મર્ક્યુરી પારો મળે છે અને ઓક્સિજન મુક્ત થાય છે. તેવી જ રીતે કોપર કે જે ખનિજ ક્યુપ્રસ સલ્ફાઇડ સ્વરૂપે મળે છે, એટલે કે તે કોપરની કાચી ધાતુ છે. જ્યારે તેને ગરમ કરવામાં આવે ત્યારે તે પ્રથમ ક્યુપ્રસ ઓક્સાઇડમાં ફેરવાય છે, અને ત્યારબાદ ક્યુપ્રસ ઓક્સાઇડને વધુ ગરમ કરવાથી તેનું કોપરમાં રિડક્શન થાય છે. અહીં પણ આપણે રાસાયણિક પ્રક્રિયા આપેલી છે. ક્યુપ્રસ ઓક્સાઇડનું આપણે ગરમ કરતાં ક્યુપ્રસ ઓક્સાઇડ મળે છે. ક્યુપ્રસ સલ્ફાઇડનું ઓક્સિજનની હાજરીમાં આપણે ગરમ કરીએ આપણે ક્યુપ્રસ ઓક્સાઇડ મળે. ત્યારબાદ ક્યુપ્રસ ઓક્સાઇડનું વધુ ગરમ કરતાં આપણને મળે કોપર ધાતુ આપણને મળી જાય છે. આ રીતે આપણે રિડક્શન કરવાથી કોપર ધાતુ મળે છે. એટલે કે મર્ક્યુરી સલ્ફાઇડ, કોપર સલ્ફાઇડ એ બંનેનું હવામાં આપણે એને ગરમ કરીએ તો સૌપ્રથમ આપણને મર્ક્યુરી ઓક્સાઇડ અને કોપર ઓક્સાઇડ મળે છે. ત્યારબાદ તેનું હવામાં આપણે ગરમ કરીએ ત્યારબાદ આપણને કોપર અને મર્ક્યુરી ધાતુ મળે છે. ક્યુપ્રસ સલ્ફાઇડને ગરમ કરતાં ક્યુપ્રસ ઓક્સાઇડ મળે. ત્યારબાદ ક્યુપ્રસ ઓક્સાઇડને ગરમ કરતાં આપણને કોપર ધાતુ મળે. એટલે કે સલ્ફાઇડનું પહેલાં હવામાં આપણે ગરમ કરીએ ત્યારબાદ આપણને ઓક્સાઇડ મળે છે, અને ઓક્સાઇડને વધુ ગરમ કરતાં આપણને ધાતુ મળે છે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ, ઝીંક, સીસુ, કોપર વગેરે મધ્યમ પ્રતિક્રિયાત્મક ધાતુ છે. આ ધાતુઓ સામાન્ય કુદરતમાં સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે. ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ છે, જે આપણે આગળ અત્યારે પ્રક્રિયા જોઈ. તેથી રિડક્શન કરતાં પહેલાં સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે રહેલ ધાતુને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવી જરૂરી છે. એટલે કે રિડક્શન પ્રક્રિયા કરતાં પહેલાં કોઈપણ સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે રહેલ ધાતુને આપણે ઓક્સાઇડમાં ફેરવ્યા બાદ તેનું રિડક્શન કરી આપણને આપણી ધાતુ મળે છે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભુંજન કહે છે. એટલે કે સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુ હોય તેને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરીએ તો આપણને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવાય છે, અને આ પદ્ધતિને ભુંજન કહે છે. એ છે ભુંજન પ્રક્રિયા સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુ મળે છે.
કાર્બોનેટયુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. એટલે કે સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુ માટેની પ્રક્રિયા ભૂંજન છે, જ્યારે કાર્બોનેટ સ્વરૂપની કાચી ધાતુ માટે કેલ્સિનેશન પ્રક્રિયા રહેલી છે. કાર્બોનેટ અયસ્કને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે અને આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. દાખલા તરીકે ઝિંક અયસ્કના ભૂંજન અને કેલ્સિનેશન દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈ શકીએ. ભૂંજન અને કેલ્સિનેશનની પ્રક્રિયા દર્શાવેલી છે. ઝિંક સલ્ફાઇડ, એને આપણે ગરમ કરતાં આપણને ઝિંક ઓક્સાઇડ મળે છે. કેલ્સિનેશન, ઝિંક કાર્બોનેટ છે, તેને આપણે ગરમ કરતાં આપણને મળે ઝિંક ઓક્સાઇડ. ત્યારબાદ ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતાં, જ્યાં કે કાર્બન વડે અનુરૂપ ધાતુમાં રિડક્શન કરવામાં આવે તો આપણને ધાતુ મળે. તો જો ઉદાહરણ તરીકે ઝિંક ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરવામાં આવે તો ધાત્વિય ઝિંકમાં રિડક્શન પામે છે. ઝિંક ઓક્સાઇડનું કાર્બન સાથે પ્રક્રિયા કરતાં આપણને નિપજ મળે ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ. તો આમ ભૂંજન એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ માટે હવાની હાજરીમાં સખત ગરમ કરતાં ધાતુ ઓક્સાઇડમાં ફેરવીએ એ સલ્ફાઇડ માટેની પ્રક્રિયા છે ભૂંજન. ત્યારે કાર્બોનેટયુક્ત કાચી ધાતુને ગરમ કરતાં આપણને ધાતુ ઓક્સાઇડ મેળવવા માટે આપણે કેલ્સિનેશન પ્રક્રિયાનો ઉપયોગ કરીએ. આમ ભૂંજન અને કેલ્સિનેશન એ સલ્ફાઇડયુક્ત અને કાર્બોનેટયુક્ત કાચી ધાતુને ઓક્સાઇડમાં ફેરવ્યા બાદ તેને રિડક્શન પ્રક્રિયા દ્વારા ધાતુ મેળવવા માટેની પ્રક્રિયાઓ છે. રિડક્શન પદ્ધતિ. સામાન્ય રીતે ધાતુઓનું કાર્બનનો ઉપયોગ કરી ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન થઈ શકતું ન હોય તેવી ધાતુઓને તેમના સંયોજનમાં મેળવવા માટે વપરાતી પદ્ધતિને રિડક્શન પદ્ધતિ કહેવાય છે. રિડક્શન કરતા તરીકે કાર્બન સિવાય ઘણી વધુ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ પણ વપરાય છે. કાર્બનનો ઉપયોગ કરીને ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા સિવાય કેટલીક વિસ્થાપન પ્રક્રિયાઓ પણ ઉપયોગમાં લેવાય છે. અહીં આપણે જોઈએ મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂક્કા સાથે ગરમ કરવામાં આવે ત્યારે નીચે પ્રમાણે રિડક્શન પ્રક્રિયા થાય છે. મેંગેનીઝ ડાયોક્સાઇડની એલ્યુમિનિયમના ભૂક્કા સાથે પ્રક્રિયા કરતાં આપણને એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે છે. આ વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોય છે. તેમાં ઉત્પન્ન થતી ઉષ્માની માત્રા એટલી વધુ હોય છે કે ઉદ્ભવેલી ધાતુ પીગળેલી અવસ્થામાં હોય છે. વાસ્તવમાં આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગો જોડવામાં થાય છે. આ પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયા છે. એટલે કે વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે અને આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી લોખંડ ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનના તિરાડ પાડેલા ભાગો જોડવામાં થાય છે. આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરતાં આપણને પીગળેલું આયર્ન મળે છે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે છે અને તેનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનના તિરાડ પડેલા ભાગો જોડવામાં થાય છે. એટલે કે વધુ સક્રિય ધાતુઓ છે એ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે અને વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી આપણને ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે. આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. આ પીગળેલી ધાતુ એ રેલવેના પાટા અને મશીનના તિરાડ પડેલા ભાગો જોડવામાં મદદરૂપ થાય છે. અહીં આપણે ચિત્ર જોઈ શકીએ છીએ કે રેલવેના પાટા જોડવા માટેની થર્મિટ પ્રક્રિયા, એટલે કે આવી પીગળેલી લોખંડ આપણને ધાતુ મળે એનો આપણે ઉપયોગ રેલવેના પાટા જોડવા માટે કરીએ છીએ. સ્વાધ્યાય કે જે વિદ્યાર્થીઓને ઘરેથી કરવાનું છે, તો મુક્ત અવસ્થામાં મળતી બે ધાતુઓના નામ આપો અને ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે, જે વિદ્યાર્થીઓને ઘરેથી સ્વાધ્યાય કરવાનું છે. થેન્ક યુ.